આ નવરાત્રીમાં જે બેન દીકરીઓ શક્તિની આરાધના કરવા માટે થઈ અને માતાજીનો જે મંત્ર છે રીમકાર મંત્ર, ગઈકાલે આપણે સાંભળ્યું કે આદ્ય શક્તિ જે દેવી છે એની આજુબાજુ અનેક સ્ત્રીઓ ઊભી રહી અને ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ સતત આ મંત્રનો જપ કરતી હતી. ઓમ હ્રીમ નમઃ, હ્રીમ હ અને ર નો ઉચ્ચારણ સાથે હ્રીમ. બસ કઈ ના આવડે તો આ ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ સતત આ મંત્રનો જપ કરો નવરાત્રીમાં. અને જે બેન દીકરીઓ નવરાત્રી દરમિયાન આ મંત્રના 5 લાખ જપ કરી લેને, એ સાક્ષાત ભગવતીના સ્વરૂપમાં દેવી તત્વ એ બેન દીકરીના શરીરની અંદર પ્રગટ થઈ જાય સાહેબ. 5 લાખ જપ અને થઈ જાય બેનો, માતાઓ થઈ જાય, કોઈ મોટી વાત નથી, બહુ મોટો મંત્ર નથી. ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ આટલું જપ કરવાનું નવરાત્રીમાં. જે માતાઓ બહેનો આ મંત્રના 5 લાખ જપ કરી લે ને, એની અંદર સાક્ષાત શક્તિનો પ્રાદુર્ભાવ થઈ જાય. જે બેન દીકરી આ 5 લાખ મંત્રનો જપ અને અનુષ્ઠાન કર્યો હોય નવરાત્રીમાં, અને કોઈ નરાધમ પુરુષ હોય, કોઈ દુરાચારી પુરુષ એના ઉપર કુદ્રષ્ટિ કરવા માટે જાય ને, તો એની દ્રષ્ટિ નીચી પડી જાય સાહેબ, ઉપર થાય જ નહીં દ્રષ્ટિ. આમ અરે ઈ માતા જેણે આ અનુષ્ઠાન કર્યું હોય, બેન દીકરી અનુષ્ઠાન કર્યું હોય, ઈ કદાચ એની સામે સિંહ પણ આવી જાય ને, તો સિંહ એને જોઈ અને પોતાના ડગલા છે ઈ પાછા ભરી જાય. એને સિંહને લાગે કે મારા ઉપર જે પધારો બાપુ, અસવાર કરનારી જે શક્તિ છે ઈ જ શક્તિ તત્વનું આની અંદર આભાસ થાય છે. એક વખત સિંહ પણ પાછો જતો રહે સાહેબ. કોઈ પણ દુરાચારી પુરુષ હોય એની દ્રષ્ટિ નીચી પડી જાય, એ બેન દીકરી સામે જોઈ જ ન શકે સાહેબ, ત્યાંથી જતો રહે. આ શક્તિ તત્વનો એ બહેન દીકરીની અંદર પ્રાદુર્ભાવ થાય. જેણે આ રીમ મંત્રનો અનુષ્ઠાન કર્યો છે એ માતાઓ બહેનો કદાચ 5 જણાની ઘરમાં રસોઈ બનાવે ને, તો એની અંદર 50 જણા જમીને જતા રહે સાહેબ. અન્નપૂર્ણા નો વાસ એની અંદર આવી જાય. ઘણી બહેનોનું ઘણી વાર ખૂટતું વધારે હોય, રસોઈ ખૂટતી હોય, એમને આ પ્રયોગ કરવો. ઘરમાં રસોઈ ખૂટશે નહીં, હંમેશાને માટે વધશે જ સાહેબ. કદાચ 2 અતિથિ ઘરની અંદર વધારે આવ્યા હશે ને, તો એ ભોજન કરીને જતા રહેશે, અન્નપૂર્ણા નો વાસ આવી જશે. અને એ સ્ત્રીની અંદર જેણે આ રીમ મંત્રનો અનુષ્ઠાન કર્યો છે, એની અંદર એક અદ્ભુત એના મુખ ઉપર તેજ આવી જશે, જાણે સાક્ષાત ભગવતી જગદંબા હોય, જાણે માતૃ સ્વરૂપ હોય એવો તેજ આવી જશે. પછી માતાઓ બહેનો ક્યાંય બ્યુટી પાર્લરમાં જવાની જરૂર પડશે નહીં, જે આ અનુષ્ઠાન કરશે એને. એ કદાચ તેજ 1 દિવસ કે 2 દિવસ ચાલે, પણ આ અનુષ્ઠાનનો તેજ છે ને, આધ્યાત્મિક તેજ, એ સતત તમારા મુખ ઉપર રહેશે. કારણ કે રૂપ ક્યાંય બહારથી આવતું નથી, રૂપ અંદરથી પ્રગટ થાય છે સાહેબ. જેવા તમારા વિચાર, જેવો તમારું આધ્યાત્મિક જ્ઞાન, એના જેવું જ તમારું મુખ બની જાય છે. રૂપ ક્યારે પણ બહારથી નથી આવતું, રૂપ આપણા વિચારોથી જ પ્રગટ થાય છે, અંદરથી જ પ્રગટ થાય છે.